શ્રદ્ધાંજલિ આપી કેન્ડલ માર્ચ જલાવી વિરોધ નોંધાવ્યો। દયાપરમાં દયાપર વેપારી એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ જણસારી, ઉપપ્રમુખ અનિલ સોની, સૈયદ શોકત અલી, મંત્રી ચેતન પટેલ, સમીર અન્નમ, ખજાનચી પ્રફુલ્લ સોની તેમજ રામ ઠક્કર, ભરત ત્રિપાઠી, ભાવેશ જોબનપુત્ર, વિશ્વનાથ જોશી તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ જશુભા જાડેજા, હિતેશ લીંબાણી, મોહનસિંહ જાડેજા, વિનુભાઈ ગોર, ત્રિભુવન શાહ, લખમસિંહ લોચા સહિતના વેપારીઓ તેમજ ગ્રામજનો સહિતના લોકોએ હુમલાનો ભોગ બનેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપી કેન્ડલ માર્ચ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો અને આખો દિવસ વેપાર ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો। સરકાર કાયદાકીય પગલાં લે તેવી સૌએ માંગ કરી હતી। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ ન્યૂઝ બ્યુરો ચીફ।